હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે તો મોસ્ટ આઈએમપી છે જ, પણ સાથે સાથે એ આપણી રોજબરોજની જિંદગી સાથે પણ સીધો જોડાયેલો છે. જી હા, આજે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ચેપ્ટરમાંથી ઓક્સિડેશન, રિડક્શન અને તેની અસરોને એકદમ સ્માર્ટ અને સિમ્પલ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. પણ જુઓ, વિજ્ઞાનની પેલી અઘરી વ્યાખ્યાઓમાં જઈએ ને એ પહેલાં એક બહુ જ મસ્ત પ્રશ્ન. આપણે જ્યારે દુકાનેથી બટાકાની ચિપ્સનું પેકેટ લઈએ ત્યારે એ એકદમ ફૂલેલું હોય છે, રાઈટ? અને ખોલીએ એટલે અડધી તો હવા જ નીકળે. તો શું કંપનીનો આપણને ખાલી મોટું પેકેટ બતાવીને છેતરી રહી છે? ના રે ના, બિલકુલ નહીં. એની પાછળ કમાલનું કેમેસ્ટ્રી છુપાયેલું છે. અને હા, ચોમાસામાં પેલું લોખંડ પર જે લાલ રંગનો કાટ લાગી જાય છે ને, એની પાછળ પણ આ જ સેમ વિજ્ઞાન કામ કરે છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ જ બધા સિક્રેટ્સ ડીકોડ કરવાના છીએ. તો ફટાફટ નજર કરીએ આજના આપણા મેઇન ટોપિક્સ પર. સૌથી પહેલાં ઓક્સિડેશન અને રિડક્શન સમજીશું. પછી બોર્ડ માટે સૌથી અગત્યની એવી રિડોક્સ પ્રક્રિયા. ત્યારબાદ ક્ષારણ એટલે કે કાટ લાગવો અને તેના ઉપાયો. પછી ખોરાપણું અને છેલ્લે એક ક્વિક રીકેપ. બસ આટલું સમજી લીધું એટલે બોર્ડમાં માર્ક્સ પાક્કા સમજો. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પાયાના કોન્સેપ્ટથી, ઓક્સિડેશન અને રિડક્શન. જો આ બંને પ્રક્રિયાઓ એક સિક્કાની બે બાજુ જેવી છે, એકબીજાથી સાવ વિરુદ્ધ. ઓક્સિડેશન એટલે શું? બહુ સિમ્પલ. જો કોઈ રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિડેશન કહેવાય. નામ પરથી જ ખબર પડી જાય ને. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું એડ થવું અને રિડક્શન એટલે આનાથી એક્ઝેક્ટ ઊંધું. જો પદાર્થ ઓક્સિજન ગુમાવી દે અથવા હાઇડ્રોજન મેળવી લે તો એની કહેવાય રિડક્શન. બસ આટલો જ ફરક છે. ઓક્સિજન આવે તો ઓક્સિડેશન અને ઓક્સિજન જાય તો રિડક્શન. ચાલો અને એક મસ્ત ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ. વિચારો કે આપણી પાસે તાંબાનો એટલે કે કોપરનો ભૂકો છે અને આપણે એને ગરમ કરીએ છીએ તો શું થશે? એ હવામાંથી ઓક્સિજન ખેંચી લેશે અને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવશે. અહીં કોપર ઓક્સિજન મેળવે છે, બરાબર ને? એટલે આ ઓક્સિડેશન થયું. હવે આનાથી ઊંધું વિચારો. એ જ કાળા રંગના કોપર ઓક્સાઇડ પરથી જો આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો પેલો ઓક્સિજન પાછો દૂર થઈ જશે અને મૂળ તાંબુ પાછું મળી જશે. અહીં ઓક્સિજન છૂટો પડ્યો એટલે કે ગુમાવાયો, માટે આ પ્રક્રિયા રિડક્શન છે. એકદમ ક્લિયર? હવે વાત કરીએ બોર્ડના પેપર કાઢવાવાળાના ફેવરેટ ટોપિક વિશે, રેડોક્સ પ્રક્રિયા. અહીં થોડું વધારે ધ્યાન આપજો હો. હવે મજાની વાત તો એ છે કે મોટા ભાગની પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન ક્યારેય એકલા નથી થતા. એ બંને જોડિયા ભાઈઓ જેવા છે. વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને એ જ વખતે બરાબર એ જ સેકન્ડે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એટલે કે બંને એક ટીમ બનીને કામ કરે છે. એક ઓક્સિજન આપે છે તો સામે બીજો એને કેચ કરી લે છે. આ જ વસ્તુને ટેક્સ્ટબુકના સમીકરણથી સમજીએ, જે એક્ઝામ માટે ખૂબ કામનું છે. સમીકરણ જુઓ. CuO plus H2 gives Cu plus H2O. અહીં કોપર ઓક્સાઇડ એટલે કે CuO ઓક્સિજન છૂટો પડી ગયો અને ખાલી Cu બચ્યો. ઓક્સિજન ગુમાવ્યો એટલે એનું રિડક્શન થયું. પણ ભાઈ, એ ઓક્સિજન હવામાં ગાયબ થોડો થઈ જશે. એ ગયો હાઇડ્રોજન પાસે અને H2 H2O એટલે કે પાણી બની ગયું. હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું. છે ને એકદમ જાદુ જેવું? એકનું રિડક્શન, બીજાનું ઓક્સિડેશન, બધું એકસાથે. આ જ છે આપણી રેડોક્સ પ્રક્રિયા. બોર્ડની પરીક્ષામાં પૂરા 3 માર્ક્સ જોઈતા હોય ને તો એક કરતાં વધારે ઉદાહરણ લખવા પડે. તો આ બીજું ઉદાહરણ પણ નોંધી જ લેજો. ZnO plus C gives Zn plus CO. અહીં ઝિંક ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને ખાલી ઝિંક બની જાય છે એટલે એનું રિડક્શન થયું કહેવાય. અને પેલો કાર્બન એ ઓક્સિજનને પકડીને કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO બનાવી દે છે. મતલબ કાર્બનનું ઓક્સિડેશન થયું. બસ આ સમીકરણ એક્ઝામ પેપરમાં લખી નાખ્યું એટલે માર્ક્સ ક્યાંય નહીં જાય. હવે થોડા પ્રેક્ટિકલ બનીએ. આપણો ત્રીજો ટોપિક છે ક્ષારણ એટલે કે ધાતુઓનું ખવાણ. તો આ ક્ષારણ શું ભલા છે? જુઓ, જ્યારે કોઈ ધાતુ પર ભેજવાળી હવા કે પાણીની સતત અસર થાય ને ત્યારે તેનું ધીમે ધીમે ખવાણ થવા લાગે છે. બસ આ જ ઘટનાને આપણે ક્ષારણ કહીએ છીએ.
આ ખરેખર તો ઓક્સિડેશનની જ એક બહુ ખરાબ અને નુકસાનકારક અસર છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગી જવો, જે આપણે બધાએ જોયું જ હશે. એ જ રીતે ઘણા સમય પછી ચાંદીના ઘરેણાં પર કાળું પડ જામી જાય અથવા તો તાંબા પિત્તળના વાસણો પર લીલા રંગના ડાઘા પડી જાય. આ બધું જ ક્ષારણ છે અને આનાથી દુનિયાભરમાં કાર, પુલ, મોટા જહાજો આ બધાને દર વર્ષે અબજો રૂપિયાનું નુકસાન થાય છે. હવે નુકસાન આટલું મોટું હોય તો ભાઈ એનો કોઈ રસ્તો તો કાઢવો જ પડે. ક્ષારણ અટકાવવાના ઘણા ઉપાયો છે. સૌથી સિમ્પલ છે લોખંડ પર કલર કે પેઇન્ટ લગાવી દેવો. બીજું, મશીનોમાં આપણે તેલ કે ગ્રીસ લગાવીએ છીએ જેથી કાટ ના લાગે. ત્રીજો રસ્તો છે મિશ્ર ધાતુઓ બનાવવાનો. જેમ કે લોખંડમાંથી સ્ટેનલેસ સ્ટીલ બનાવી દો, એટલે કાટ લાગવાની કોઈ ચિંતા જ નહીં. પણ અહીં એક શબ્દ પર બહુ મોટો ભાર મૂકવાનો છે, ગેલ્વેનાઇઝેશન. આ બોર્ડના પેપર સેટર્સનો ફેવરિટ શબ્દ છે. લોખંડને કાટથી બચાવવા માટે તેના પર ઝિંક ધાતુનું પાતળું પડ ચઢાવવાની પ્રોસેસ, એટલે ગેલ્વેનાઇઝેશન. આ શોર્ટ ક્વેશ્ચનમાં 100% પૂછાઈ શકે છે. હવે વાત કરીએ એ ટોપિકની જે આપણા જમવા સાથે જોડાયેલો છે, ખોરાપણું, એટલે કે રેન્સિડિટી. તમને ખ્યાલ છે, જ્યારે તળેલો ખોરાક અથવા જેમાં તેલ, ચરબી વધારે હોય એવી વસ્તુઓ લાંબા સમય સુધી હવામાં ખુલ્લી રહે ત્યારે શું થાય છે? એ હવામાંના ઓક્સિજન સાથે રિએક્શન કરે છે. સીધી ભાષામાં કહીએ તો આપણા ટેસ્ટી ખોરાકનું ઓક્સિડેશન થઈ જાય છે અને એનાથી એનો સ્વાદ અને સ્મેલ બંને એકદમ બગડી જાય. આપણે ગુજરાતીમાં નથી કહેતા કે ભાઈ આ સિંગ કે આ સેવ તો હવે ખોરી થઈ ગઈ છે, ખવાશે નહીં. બસ આ જ ઘટનાને વિજ્ઞાનની ભાષામાં ખોરાપણું કહેવાય છે. તો હવે આને અટકાવવું કેવી રીતે? એના પણ મસ્ત ઉપાયો છે. સૌથી પહેલો અને ઘરગથ્થુ ઉપાય, ખોરાકને એરટાઇટ ડબ્બામાં બંધ રાખો. બીજું, તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ઉમેરવા, જે ઓક્સિડેશન થવા જ ના દે. અને હવે યાદ કરો આપણી પેલી ચિપ્સના પેકેટવાળી વાત. કંપનીઓ શું કરે છે? એ લોકો પેકેટમાંથી ઓક્સિજન કાઢી લે છે અને અંદર નાઇટ્રોજન વાયુ ભરી દે છે. આ નાઇટ્રોજન એકદમ નિષ્ક્રિય વાયુ છે, એ કોઈ રિએક્શન કરતો નથી, એટલે આપણી ચિપ્સનું ઓક્સિડેશન થતું નથી અને એ મહિનાઓ સુધી એકદમ ક્રિસ્પી રહે છે. હવે ખબર પડી ને કે એ હવા નથી, સાયન્સ છે, સાયન્સ. ચાલો, હવે સમય થઈ ગયો છે બોર્ડ પરીક્ષા માટેના ક્વિક રીકેપનો. એક ફટાફટ રિવિઝન કરી લઈએ. 5 એવા ટૂંકા પ્રશ્નો જે MCQમાં પૂછાઈ જ શકે છે. મનમાં જવાબો વિચારતા રહેજો. આ રહ્યો સૌથી પહેલો પ્રશ્ન. રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવવાની ક્રિયાને શું કહે છે? યાદ કરો, એકદમ શરૂઆતમાં જ આપણે આ વાત કરી હતી. જો મનમાં જવાબ રિડક્શન આવ્યો હોય ને તો તમે એકદમ સાચા છો. બહુ જ સરસ. બીજો પ્રશ્ન. બટાકાની કાતરી એટલે કે ચિપ્સના પેકેટમાં ઓક્સિડેશન અટકાવવા માટે અંદર કયો વાયો ભરાય છે? હમણાં જ 2 મિનિટ પહેલાં જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે આપણે. એકદમ પરફેક્ટ. જવાબ છે નાઇટ્રોજન વાયુ એટલે કે N2. 1 માર્ક માટે આ સવાલ કોઈ પણ સંજોગોમાં ભૂલાવો ના જોઈએ. ત્રીજો પ્રશ્ન, અને મેં પહેલાં જ કહ્યું હતું કે આ બહુ જ IMP છે. લોખંડને કાટ લાગતો અટકાવવા તેના પર ઝિંક ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ છે ગેલ્વેનાઇઝેશન. વારંવાર એટલે યાદ કરાવું છું કેમ કે આ પારિભાષિક શબ્દ પેપરમાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. અને હવે આજનો અંતિમ સવાલ, આખી વાર્તાનો નિચોડ. એવી પ્રક્રિયા જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે જોડે જોડે થતા હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? જી હા, એ છે રેડોક્સ પ્રક્રિયા. મને પૂરો વિશ્વાસ છે કે આજના આ એક્સપ્લેનરથી ઓક્સિડેશન અને રિડક્શનના તમારા બધા જ કોન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ ગયા હશે. જો તમને આ સાયન્સ સમજવામાં મજા આવી હોય તો આ એક્સપ્લેનરને ચોક્કસ લાઇક કરજો, તમારા ક્લાસમેટ્સ સાથે શેર કરજો જેથી એમને પણ બોર્ડમાં ફાયદો થાય. અને હા, જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બીજો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શન તો ખુલ્લું જ છે. બોર્ડની એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ વેરી બેસ્ટ. પણ જતાં જતાં તમારા માટે એક મસ્ત સવાલ. અત્યારે જરા નજર ફેરવીને જુઓ, આપણી આસપાસ ઘરમાં એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે જે ધીમે ધીમે ઓક્સિડેશનનો શિકાર બની રહી છે? થોડું વિચારજો. ચાલો, ફરી મળીશું. આવજો.